રાજકોટમાં રૂડાની કચેરીએ વિરોધ પ્રદર્શન યથાવત છે। રોડ રસ્તા સહિતની સમસ્યાને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્થાનિકોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો, રામધૂન બોલાવીને વિરોધ કર્યો। કોંગ્રેસે ગંગાજળ છાંટી કચેરી શુદ્ધ કરી। ચો તરફ શહેરમાં ખાડા રહ્યા છે તેવો તેમના તરફથી આક્ષેપ કરવામાં આવ્યો। અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। ગામડાઓની અંદર પ્રાથમિક સુવિધા ન મળતા અત્યારે સ્થાનિકોની સાથે કોંગ્રેસ આગેવાનો છે અહીંયા કચેરીની અંદર આવીને અધિકારીઓનો ઘેરાવ કરી રહ્યા છે। વિકાસના દાવા ખાડાની અંદર દટાઈ ગયા છે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। અહીંયા ધરણા ઉપર બેઠા છે, કચેરી છે તેની અંદર જ તમામ કાર્યકર્તાઓ આગેવાનો ગામના લોકો છે વિરોધ કરવામાં આવી રહ્યા છે। રૂડાના અધિકારી છે તેમનો ઘેરાવ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો તમે? વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ કરવામાં એવું છે કે અમારા જે કુવાડવા છે, સાત હનુમાનથી સોખડા રોડ છે અને સાતનમાં અને માના ડુંગર છે અને 900 ફૂટ રિંગ રોડ ઉડામાં આવે છે એ છે। એમાં ઘણા બધા વર્ષોથી ખાડા છે। ખાડા હકીકતમાં આવડા લોકો રિપેર કરતા નથી। અમે અધિકારીને રજૂઆત કરી છે, અધિકારી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી। હવે કોના ઈશારે આવી જ નામ કરાવે છે એ નથી ખબર। રૂડાના નાના નાના ગામડાની અંદર જે સ્કૂલે એના ફાધરને બધા લઈને જતા હોય બાઇકમાં બેસાડીને, એ છોકરા પાછળથી રોદાના હિસાબે પડી જાય છે। તો કરવું શું? અધિકારી 1% જવાબ દેતા નથી। શું કહેશો? જે પ્રકારે અહીંયા રૂડાના અધિકારીઓ છે તેમનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે, બેન શું કહેશો? આજે રાજકોટ શહેર રામધૂન છે તે બોલાવવામાં આવી રહ્યા છે। કચેરીની અંદર અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, અહીંયા ગંગાજળ છે એ પણ છાંટવામાં આવ્યું હતું। ભ્રષ્ટાચારનો આક્ષેપ છે તે લગાડવામાં આવ્યો છે। સ્થાનિક લોકોની સાથે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પહોંચ્યા છે, જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા છે અને જે પ્રકારે અહીંયા તમામ લોકો છે એ અહીંયા વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે અહીં ગંગાજળ છે તેનો છંટકાવ છે એ પણ કરવામાં આવતી હોય છે। તો એ સુવિધા પૂરી પાડવાની જે વેરો ઉઘરાવતી હોય એ બોડી તે એ સુવિધાઓ પૂરી પાડે। છતાં અમારા ધ્યાનમાં એવું આવે છે કે ભાઈ અહીંયા સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત છે, તો અમે એ મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ કે અમે લગભગ બધા જ ગામની અંદર 20 થી 25 સ્ટ્રીટ લાઇટો આપી, ગયા વર્ષે જ બધાને આપેલી છે। સાથે રોડ રસ્તા ડિવાઈડ થયેલા હોય છે। અમુક જિલ્લા પંચાયત હસ્તકના રોડ હોય છે, અમુક આરએનબી પંચાયતના રોડ હોય છે, અમુક આરએનબી સ્ટેટના રોડ હોય છે। તો એ રોડ અમારો જે ડેવલપમેન્ટ પ્લાન છે એની અંદર જે રોડ આવતા હોય છે એ રોડ બનાવવાની અમારી જવાબદારી હોય છે। એ રસ્તા અલગ અલગ ઓથોરિટીના રસ્તાઓ છે। હું એ જ કહું છું તમને, અલગ અલગ ઓથોરિટીના રસ્તાઓ છે। જે રસ્તાઓ આરએનબી પંચાયતના હોય એ આરએનબી પંચાયતે કરવા, કારણ કે એમણે વર્ષોથી બનાવેલા છે, એ તૂટેલા હોય। આરએનબી સ્ટેટના રસ્તા છે તો એમણે બનાવેલા હોય છે, એટલે